શ્રદ્ધાવાળાને જ્ઞાન પ્રાપ્ત થાય છે. પુનિત મહારાજે એક ભજન લખ્યું છે. એમાં આવે છે શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, એ તો વારે ચડશે વાલો રે જોર કરીને, તો વારે ચડશે વાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરી એવી કે વળ ન છૂટે, શ્રદ્ધાની દોરી એવી કે વળ ન છૂટે, એ તાણી પણ નવ તૂટે રે જોર કરીને, એ તો તાણી પણ નવ તૂટે રે જોર કરીને, શ્રદ્ધાને પંથે ચાલે તો થાક ન લાગે, શ્રદ્ધાને પંથે ચાલે તો થાક ન લાગે, એ તો ચાલે આગે આગે રે જોર કરીને, તે તો ચાલે આગે આગે જોર કરીને, શ્રદ્ધાની નાવલડીએ નહીં છિદ્ર જ પડશે, શ્રદ્ધાની નાવલડીએ નહીં છિદ્ર જ પડશે, એ તો આ ભવ સાગરીઓ તરસે રે જોર કરીને, તે તો ભવસાગરીઓ તરસે રે જોર કરીને, પુનિત એવી શ્રદ્ધા જેને હૃદયામાં આવે, એ પુનિત એવી શ્રદ્ધા જેના હૃદયમાં આવે, એ તો ગુણ હરિના ગાવે રે જોર કરીને, તે તો ગુણ હરિના ગાવે રે જોર કરીને, એટલે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, શ્રદ્ધાવાળાને જ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા છે એ માતા પાર્વતી છે અને વિશ્વાસ છે એ ભોળોનાથ છે. શિવ કયો શંકર કયો ધર્મ પણ ભોળોનાથને પાર્વતી જ ચડાવે. માગશર મહિનો છે એ પરમાત્માની વિભૂતિ છે. એમાં ગીતા જયંતિ 11 આવે છે. અમારા મનોહર ભગવાને શરીર છોડ્યું હતું એ 11 છોડ્યું હતું.
એનો જન્મ છે એ ગોકુળાષ્ટમીએ થયો હતો, પણ એનું શરીર 11 છૂટ્યું હતું મોક્ષદા એકાદશી. ગીતા જયંતિ, ગીતાનો જન્મ, દાદા ગુરુ મારા ગુરુજીના ગુરુ, અને એનું શરીર શાંત થયું 11 અને આ માગસર મહિનાની સુદ છઠથી આ 14 છે. કાલ પાંચમ અને છઠથી અન્નપૂર્ણા વ્રત ચાલુ થશે 21 દિવસનું. પહેલાં હું બહુ રહેતો બધું, હવે પછી શરીર થાકી ગયું એટલે કાંઈ રહેતો નથી. ખોટું શું. કેદી છે અન્નપૂર્ણા? કાલે પરમ શનિવારે ચાલુ થાય છે ને? હા, એટલે શું છે કે 21 દિવસનું હોય, અને અન્નપૂર્ણા તો આપણે અહીં હાજર છે, હાજર કેમ કે ગુરુજી છે એટલે હાજર જ છે. આપણે બોલીએ છીએ અન્નપૂર્ણે સદાપૂર્ણે. કાશીમાં તો જોવો તો આપણને દેખાય જબલાય હારેનો પહેરાય. મને એમ થાય મારે પાસે કેટલા બધા છે, મોકલાવી દો. કોઈક જાતો હોય તો મોકલાવી દે. બાબાને કહી છે ને પહેરાવજે. આ પાર વગરના જબલા છે મારે પાસે. હા, આપણે જો તો જોવાય નો ગમે એવા માતાજી શીતળાબા જેવા. અન્નપૂર્ણામાં ત્યાં જગ્યા છે, એમાં મંદિર છે. હા, કારા પથ્થરના છે, પણ આમ જોઈ તોય ગમે નહીં. એક વાત છે, એમ થાય આવા અન્નપૂર્ણામાં પણ તો આખા ગામમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈ ભૂખ્યું ન રહે. દરેકને જમાડી દેવાની એની ફરજ છે. અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દેહી ચ મારી માં પાર્વતી. ચંડો થઈને નો હું તો ખાય માનું ગોતું, ઢાળ આવો ન આવો એની વાત છે. આવે તો બલિયારી, નો આવે તો ડબલ બલિયારી. પણ કહેવાય શનિવારે હે જોઈ માલિકની મરજી. આપણે બીજ ને પૂનમ છે ને ઈ ના ના, બરાબર છે આ તો ખાલી આનંદ કરવાની વાત છે. બરોબર જ છે. ઈ બરાબર જ છે. બીજ ને પૂનમ બેટા 11 ઉપવાસ કરવાનો. જો ના ના કરતો બી માંગે છે, પાણી થોકે ન ઉતારે, મને બધું મોકલી દીધું. કરવાનું સર્વે કાચું ને બાબુ. મેં કીધું હાલ માં બેટા તો ભાઈ હેરાન બધું કાચું છે. એ સમજી ગયો છે કે ગુરુ બોલ્યા એટલે એમ જ હોય. કરવાનું બધું કાચું. મેં તને માળા બતાવી કાંઈ, કોઈ રક્ષા દોરી બક્ષા દોરી, કોઈ વીટા વીટી કાંઈ મેં તને ગ્રહ ફ્રહ ઉર્જન ઓરો પરો કુળદેવી કુળદેવતા અને કાંઈ નડે નહીં. પછી વાત ક્યાં નહીં, કાંઈ કરતો નહીં અને કર્મના ફળને ઈચ્છતો નહીં. જ્ઞાન કરતાં ધ્યાન શ્રેષ્ઠ છે, ધ્યાન કરતાં કર્મના કરતાપણાનો ત્યાગ શ્રેષ્ઠ છે, અને કર્મના કરતાપણાનો એથી શ્રેષ્ઠ એના ફળનો ત્યાગ છે. અને આવા ત્યાગથી, ફળના ત્યાગથી તરત જ શાંતિ મળે છે. કોક હોય વિરલા એવી રીતે છાના ખોડે બેઠા બેઠા કરતા હોય બધે ગુપ્ત. કોણ ઓળખી શકે ને? હે સફારીમાં સંત છે, કોણ ઓળખી શકે ને? એ તો જેને દ્રષ્ટિ આપે એ જ ઓળખે, બાકી ન ઓળખે. એટલે ગીતા તો ગીતા છે. તારો વિશ્વમાં ડંકો, વિશ્વમાં ડંકો વાગે ઓ માત, જય જય ગીતા માત. તારો વિશ્વમાં ડંકો, વિશ્વમાં ડંકો વાગે રે માં. જય જય ગીતા માં. એ તારા શબ્દેથી ભ્રમણા, શબ્દેથી ભ્રમણા ભાગે હો માત, જય જય ગીતા માત. તારા શબ્દથી બ્રહ્મણા, શબ્દથી બ્રહ્મણા ભાગે હો માં. જય જય ગીતા માત. એ તું તો સ્વર્ગની સીડી, સ્વર્ગની સીડી
સિદ્ધિ રે માં જય જય ગીતા માત તું તો સ્વર્ગની શેરી, સ્વર્ગની શેરી, સિદ્ધિરો માત, જય જય ગીતા માત. એ તું તો માનવ માત્રની માવડી હો માત જય જય ગીતા માત તું તો માનવ માત્રની, માનવ માત્રની માવડી માં, જય જય ગીતા માત. એ તું તો ભવસિંધુ તારવાન નાવડી હો માત જય જય ગીતા માત માતા તું તો ભવસિંધુ તારવાને, ભવસિંધુ તારવાને નાવડીઓ માં, જય જય ગીતા માત. એ તને વ્યાસ ભગવાને મહાભારતમાં જડી દીધી હો માત જય જય ગીતા માત તને વ્યાસ ભગવાને, વ્યાસ ભગવાને ભારતમાં જડી દીધી માં, જય જય ગીતા માત. તો જગતગુરુ કૃષ્ણએ ગાઈ હો માત જય જય ગીતા માત તને જગત ગુરુ કૃષ્ણએ, જગત ગુરુ કૃષ્ણએ ગાઈ માં, જય જય ગીતા માત. એ તારો વિશ્વમાં ડંકો વાગે હો માત જય જય ગીતા માત તારો વિશ્વમાં ડંકો, વિશ્વમાં ડંકો વાગે રે માં, જય જય ગીતા માત. માધુબાપા ત્રિભુવન નાવલ છે ને એ ભજન લખતા ના એને લખેલું. એટલે ગીતાને ઉલટાવો તો ત્યાગી થઈ જવાય. કોઈ પણ વસ્તુનો છેડો લઈ લેવામાં મજા, પણ મહાપુરુષોનો સંગ કરો અને એના વચનમાં તમને વિશ્વાસ ના આવે તો તમે ઠેરના ઠેર છો, કાચીના ભરદિયાની છે એમ. અત્યારે તલ છે એમાં તેલ કાઢતા હોય, જો કે હવે બધી તો મશીનરી થઈ ગઈ, પણ આગળના જમાનામાં ગામમાં બારોબારે ઘાણી હોય અને એ હલાવતો હોય ને ઘાંચી કહે અને બળદિયાને પાટા બાંધી અને એવો ફરતો ખાડો કર્યો હોય એમાં હાયલા કરે. કેટલું હેંડો તો કે બહુ હાયલો, સવારનો હાલું છું ત્યાં તો હોય ચક્કરમાં હા. એને પાટો બાંધેલો હોય એટલે દેખાય નહીં, અને પાટો રખાય બાંધવો જ પડે ને કરીને ફેર ચડે તોય ખોટું પડે, એટલે એને પાટો રાખવો પડે. પણ એને એમ થાય કે હું તો કેટલું હાયલો. અને પછી જ્યારે એને છોડે ને પછી ન બાંધે, પછી બીજેથી બાંધે. ખાવા ખૂબ દે, હોકોય દે ને લીલું દે, હા, અને ખૂબ દે ખાવા. અને ઓલું જે આપણે હાનિ કરીને એ જે તેલ નીકળી ગયું હોય ને, હા એ એને દે એટલે એને બહુ ભાવે. બે બળદિયા ખાય હે, હા, એક પછી એક બે બળદ એમાં ખાય. તો વાત એટલા માટે મેં કરી, શું વાત કરતો હતો હાલવાની વાત છે. એટલે જે હાલે એને ગામ આવે. હા, કોફીરામ
શું વાત કરતો હતો કીર્તિભાઈ? ના ના એટલે ચાલુ ત્યાંથી કર્યું હતું તમે. એનું હાલે તો સહજ ગુરુજી બોલે છે. ગુરુના વચનમાં વિશ્વાસ નથી હા જો હું તો કહું હવે ભક્તો બોલે જાણ જાણ પ્રભુજી કરતો એ પ્રમાણ સાચા સમરણ દાયન દાણ સિદ્ધિ વચન તણી તો સમરણ મારે વચને રહી જાય ને તો ક્યાંય તારે આમ ન કરવું પડે. સારી અવિનાશી સાધન તો જ તારા હાથમાં આવે. કોઈના રોજ જોડે કાંઈ ન મળે બેટા. પણ તારે છે ને ખાલી વચન રહી જાય. સદગુરુ વચનના થવા અધિકારી હે પાનભાઈ મેલી દો અંતરનામાં. બધાએ અહીંથી વાત લઈને મોજ કરે છે તો તું તો મારું અંગુભાઈ ન છે. તારે તો સમજવું જોઈએ કે આટલા વર્ષથી આ મને ગુરુએ એના શરણમાં રાખ્યો છે. મારે વચન કારણ કે એ હોય ને મજા આવે. 14 લોકમાં વચન રમે છે, 14 લોકથી વચન ન્યારું છે, એ આ શિરને સાટે છે અને એ 52 બારું છે. છતાંય આપણે સમજીને ભક્તો બોલે જાણ જાણ પ્રભુજી કરતો એ પ્રમાણ સાચા સમરણ નાયન જાણ સિદ્ધિ વચન તણી તો સમરણ કરતા આવતી રે. ભક્તો બોલે જાણે અજાણે ગાંડો ઘેલો હરિદો જન કરતો સદાય પ્રભુનું ભજન પણ એની વાણીમાં છે વજન. વાણી નિયમમાં તો આવે ને કે તમે જગતને ખુશ કરવા નીકળશો તો એ સપનાનો ખેલ છે. ક્યારે તમને જોડાનો હાર પહેરાવે, ક્યારે તમને ફૂલનો હાર પહેરાવે કંઈ નક્કી નહીં. એટલે એને તમે સાચું માનતા નહીં. પણ તમે જેને અર્પણ થયા છો તન મન ધન તમે જેને આપ્યા છે અને તમારા સાક્ષી ગુરુને તો વિચારો એને ગુરુની કેવી સેવા કરી છે તો તમારે કરવી જોઈએ સેવા. ભલે ગુરુ પાસે રહ્યો છો ના નથી. હા પણ આ વચનનું જરાક ધ્યાન દેવા જેવું છે. વચન સ્વીકો ચોરાસી પર જાય. વચનને ખાલી યાદ રાખો ને ભલે ને ઘોઘરા કરતા હો પણ તોય જાગેલા છો. અને વચન જો ચૂકી જાય તો 84 ચક્કરમાં વચનમાં સમજે ને મહાસો ઉપજે. જગત પાસે સુખ જ નથી. વચનમાં સમજે ને માં શું કીધું કાંઈ એ પગેને લાવ્યો ને મને એમ કે ઈ ઓલી ડીશ મૂકવા ઊભા છે. મને કે લઈ લો. મને ના ના વચનમાં સમજે ને મહાસો ઉપજે એ ગત ગંગા કહેવાય અને એનો હું દાસ છું. તો થોડુંક તો વિચારવું જોઈએ ને. શરણાગતિએ છું એટલે સત્તા હોય ને તો કોઈના બાપની તાકાત નથી આવી કે હાલ લે કોઈ. પણ એ કરાય નહીં. કેમ કે એકનો એક આખા વિશ્વમાં તમામ શરીરમાં એકનો એક. મારે છાતી કોની સામે કાઢવી? લેતી દેતી 2 જણા વચ્ચે હોય, 1 જણા વચ્ચે લેતી દેતી ન હોય કાંઈ. કારણ કે લે અને દે તો 2 થાય. 2 તો છે નહીં. આપણે કહીએ છીએ કે લેવાવાળાને લીંબુ બતાવી અને દેવાવાળાને લીંબુ બતાવી તો લેવાવાળો છે એ આંખથી જ લીંબુ જોવે અને દેવાવાળો છે એ આંખથી જ લીંબુ જોવે. તો એ 2 જણા ગણતરીમાં અને 4 આંખ અને લીંબુ 1 બેને એનો અર્થ એ થયો કે 2 જણા 4 આંખે જોવાવાળો 1 તો એમાં લેતી શું કરવાની હોય? જેને બધાયમાં જોયો આપણે વાત કરી નામદેવની કે એકનાથની કે ગધામાં જોયો તો આપણે માણામાં ન દેખાય. અને આ ગોવિંદને ઓળખાવનાર ગુરુમાં ન દેખાય. બધે દેખાય ને ગુરુમાં ન દેખાય. અને ગુરુ જો હિત કરે ને હિતની વાત ન કર તો આ જગતના લોકો છે એ કરવાના છે. આજ હું તમને દેખાતો બંધ થઈ જાઉં તો એમાં મારી કાંઈ અંદર સંકલ્પ વિકલ્પની આંટી હોય અને તમે મને દેખાતા બંધ થઈ જાઓ તો તમારી કાંઈક સંકલ્પ વિકલ્પની આંટી હોય. મારું તો ગમે એટલા પહાડના પહાડા હોય તોય અંતર ભાગ્યા વિના ઉભરો નહીં આવે પાનભાઈ. નહીં થાય સાચી વાત. અંતર ભાંગી નાખવાનું છે બસ. ચેલો તો છે એ ખટખટ્યો ગુરુમાં સંભાતો નથી. પણ ગુરુ હાથ પાતાળ ને બ્રહ્માંડનો માલિક વિચાર તો કરો. ગુરુ તત્વ અગમ્ય અગોચર છે
ગુરુ તત્વ વર્ણનથી પર છે. કદી તેન કથાય જ પૂર્ણપણે પ્રણમો ગુરુદેવ તણે ચરણે. આવા ગુરુ મહારાજ જ્ઞાનના દાતા. એ અજ્ઞાન જેવું જ્ઞાન આવે એટલે અજ્ઞાન વયું છે. અજ્ઞાન છે એ જગત માણવા માટે છે, અને જ્ઞાન છે એ ગુરુ જે સ્વને ઓળખાવે છે, નિજને ઓળખાવે છે, એવા આત્માને માણવા. 33 કરોડ દેવતામાં આગેવાન દેવ આત્મદેવ છે. તો પછી એને આપણે શા માટે ન માનીએ? ગુણપતિ ગાય લે, ગુણ ગાય લે એમ ન કીધું, ગુણપતિ ગાય લે, સદાય સુખ પાય લે. ગુરુ મળ્યા છે બ્રહ્મ જ્ઞાની, હે મારા સંતો પીવો ને પ્રેમ રસ જાણી. ફોન આવ્યો? હા, ચા પીને શું ને? તમારી વાણી સાંભળી તો ગુરુ મહારાજની વાણી બાપ, બધું એનું હોય. પછી એમાં મારે શું કહેવું કે મારી વાણી ને વાણી મારા ગુરુજીની વાણી, જીવતા પરણાવી બાવે મુવા ઘરે આણી. પણ જેનું ચિત્ત ચોખ્ખું હોય, જેનું મન નિર્મળ હોય, જેની બુદ્ધિ સદબુદ્ધિ હોય, કબુદ્ધિ કોઈ જ ન હોય આની અંદર. આજ વર્ષો ત્યાં આવતો હોય તો જણને હું ઓળખતો તો હોતો. એટલે જેનું ચિત્ત ચોખ્ખું છે, કારણ કે ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળી, હે પાનબાઈ, જેને મહારાજ થયા મહેરબાન. 2 દી થયા આવવા માંડ્યા તોય ગુરુજી ઓળખી ગયા કે છે 2 સિદ્ધિયા. હું તો જાઈશ તો સિદ્ધિયા એમ કહીશ, તું સીધો ત્યાં સુધી કાંઈક ખામી કાઢે જ કરીશ. એને અભિમાન ન આવે ને. વચનનો સંગ અભિમાન ન કરવા દે. અને ઓલો વચનનો સંગ થાય ને અભિમાન, કારણ કે મહાકાળ દેહમાં પોતે જ છે તુર્યા. હવે જવું છે તુર્યાતીત, તો વચનને માન દેવું પડે. વચનને માન ન દે તુર્યાતીત ન થાય. તુર્યાતીતા સબજુગ જીતા, સતમત પૂર્ણમત વાલા, નિરાત નામ અભય સત સ્વામી, કોઈ બોঝે ને હારા. એટલે એવી વાત છે બેટા. કાંઈ ખામી કાંઈ નથી, બધી ખબર પડી ગઈ. પણ ખબર પડી ગઈ છે ને એને આપણે ભૂલી જાય હાલે. એટલે હું ઘણી વાર કહું કે ગોવિંદ ને ગુરુ બે આવે તો ભલે ગોવિંદ મારો ભાઈડો છે, કારણ કે મેં જ એને કીધું કે હવે આ લાલ ગોપી છે ને એ દ્વારકા નહીં આવે. તે પછી હું ગયો નથી. અને હવે છે ને તું તારું રેસિડેન્ટ બેટમાં છે, તારી 8 બાયડીઓ છે અષ્ટપટનાની. ત્યાં તારે મારી ઘરે આવ્યા પછી સત્સંગ કરવો પડશે. તું સત્સંગ નહીં કરતો મારી અંદર બોલશે કોણ, ફાટશે કોણ? અને તારે સત્સંગ કરવો પડશે. 9:30 આવીને જોઈ લેવાના ફોટો, અને પછી 9:30 અહીંયા દૂધ લેતા હોય, અને અહીંયા શયનનું ભજન ગાતા હોય, ગાયડલા બાયડલા નાખી દીધા હોય, બધા આમ ચોપાટ પાસી દીધી હોય, બધાને મીઠું દૂધ આપે. અને પછી બધાએ લઈ અને ડેરો દેવાઈ જાય, બંધ થઈ જાય. હવાતા 7:30 ખુલે મંદિર. તે પછી કેટલી વાર ત્યારે કપડાં કાંઈ ન પહેર્યા હોય, સગડી બાજુમાં રાખ્યું હોય, હંગારાય હોય, બધું હોય. પણ પહેલાં અહીંયા આવવું પડે. પછી મેં તારે ગરુડમાં વાર ન લાગે. મનનો માલિક એ તું, અને ગરુડ ઉપર બેસનાર એ તું. અહીંથી પતાર જવાનું 2 દ્વારકા, 7 સમુદ્ર અને વચમાં બેટ. કેમ કરી દર્શન થાવે? નૂરત અને સુરતના દોર હાંધી લે તો સદગુરુ નામી નજરમાં આવે. રામ સમજ લે તારે કાંઈ ફિકર નહીં. તારા સબ દુખડા મળી જાવે, તારા કૈરા કર્મ મળી જાવે. સતનામ સમર. એને ખબર નથી વાલા બાપાને કે મયુર છે હું છું, પણ મયુરને તો ખબર છે ને કે વાલો બાપા હું છું. તો દ્વૈત કેમ થાય છે? અને કહેવું પડે ગોધિયા તું 5000 દઈ છે. હા, એક વાત છે, કહેવું પડે. ગોધિયાને તો ખબર છે કે મયુરભાઈ છે હું છું, અને મયુરને ખબર છે ગોર્ધન છે હું છું. વાહ. તો અંતર ક્યાં પડે છે? હા, તો
તમારા કુટુંબમાં કોઈ દુઃખી થાય તમે રાજી હો એમાં? એમ ગાદીપતિની ચિંતા છે એમાં તમે રાજી હો? તમને એટલી ખબર ન પડે, એટલી ભાન ન પડે? હા એટલે આનંદ કરું છું બેટા. એ ખાલી બોલવું મોજ કરવાની વાત છે, બાકી કઈ નહીં. મારું ઓલું રહ્યું ને એટલે અચડું એ હટોહટ બોલે એટલે મેં ત્યાં બે હેલાય બે એટલે મેં કીધું કાળ ખાવો છે, કાળ ખાવો છે, કાળ ખાવો છે. ભાઈ શું રસોઈ બનાવું? ભાઈ શું રસોઈ બનાવું? એટલે મેં કીધું કાળ ખાવો છે, કાળ ખાવો છે. તે ખાધો છે કાળ? કીધું કાળ ખાવો છે, કાળ ખાવો છે. જીવતા કાળ ન ખાય, મળું થાવ તો કાળ ખાવા પડે. हाँ मैं मेरा घर जला दिया, लिया पलीता हाथ, तुम मेरा घर जला दो, चलो हमारे साथ. घर बायडे घर उगड़े, घर राखे घर जाए. एक आओ बाबे एक તમારી વાત જોઉં છું ક્યાં મડા કાળકું ખાય, મડા કાળકું ખાય. ના ના, એ તો એટલે બેસ કે તમે બાપુ બેસી જાઓ. એ અવાજમાં કેવો લાગે? મેં ખાવો પડે, ખાવો પડે. હા એટલે મને એને યાદ રહીએ, ભયું રહ્યા એને યાદ રહીએ, બહુ એને પાકો થઈ ગયો સમજો એ તારે. યાદ રહીએ કેવું તારા હિસાબે પાકો એટલે જાજો કે- થઈ ગયો સમજો. બોલો શું ખબર રે અડોલા બોલો બોલા ઝાડ પડા જલ જાય. પથરો હે અય રવિરામ વિલા સંસારી ઉલટા કાઢવું ખાય. કાંઈ વાંધો નહીં, રે અડોલા બોલો બોલા ઝાડ પડા જલ જાય. કાંઈ વાંધો નહીં, ભલે આવો બરોબર બાપજી, ગોઠવાય. આવો બાપજી. જે કાંઈ થાય વાંધો નહીં. કાના દે ભગવાન. હું ક્યાં ન વાંચો બાપભાઈ આવે ભજન તો સાંભળવા આવે, સત્સંગે કરવા રે આવે. અડોલા બોલો બોલા મોડી ઉપરથી ગામમાં પતંગમાંથી આવું ત્યાંથી સ્થિર થાવ.